હેલો ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં હશો અને હું પણ મજામાં છું. તો જો મસ્ત મજાની સવાર થઈ ગઈ છે જો, અને આપણે ઉઠી ગયા છીએ. અને હિયાનભાઈ જો અહીંયા, હિયાનભાઈ ની સવાર પડી ગઈ છે. શું કરે છો બેટા? હે, હવે ઉઠવાનું નથી હે ને? તો જો હિયાનભાઈ સુઈ ગયા છે અને અહીંયા છે ધીયુભાઈ. તો જો ધીયુભાઈ પણ જાગી ગયા છે, સરસ મજાના જો રમે છે. ધ્યાન ઓ ધીયુ. અને હવે આપણે જઈશું કિચન તરફ. તો જો ફ્રેન્ડ્સ બન્યા રહેજો. તો કિચનમાં જો સરસ મજાની ભાખરી બને છે. મમ્મી જય સ્વામિનારાયણ. તો જો આપણા માટે સરસ મજાની ભાખરી રેડી થાય છે, અને પછી આપણે નાસ્તો કરી લઈશું. ત્યાં સુધી તમે બ્લોગમાં બન્યા રહેજો. And જો અમે બેસી ગયા છીએ નાસ્તો કરવા માટે, અને નાસ્તામાં કંઈક લઈ લીધું છે આવું. આ ભાખરી છે, આ સરસ મજાનું, સાથે દૂધ છે, અહીંયા રાયતા મરચા છે, અને સાથે આ કોઠીંબાની કાચરી છે. આપણે હવે રેડી થઈ ગયા છીએ એઝ યુઝ્યુઅલ, બધું રૂટીન પતાવીને ચા નાસ્તા કરી લીધા છે અને નાઈ લીધું છે. અને હવે હિયુભાઈ ની ફરમાઈશ છે કે ડેડી મને ચોપાટીમાં જવું છે. ક્યાં જવું છે બેટા? તો ગાર્ડનમાં જવાની હિયુભાઈ ની ફરમાઈશ છે. તો હું એને ગાર્ડનમાં લઈ જાઉં. મમ્મી અમે ગાર્ડનમાં જઈએ છીએ. ઓકે ઓકે. અને જો અહીંયા છોટું સૂતો છે, અને નેહલ અહીંયા એઝ યુઝ્યુઅલ રૂટીન કામ કરે છે. તો હવે જઈએ છીએ ચોપાટીમાં. ઓકે ઓકે. તો ચાલો આપણે ચોપાટીમાં મળીએ ફ્રેન્ડ્સ. છે આગળનો હવે ખાઈ તો લીધું, સુઈ જાવ હવે. હે, સુઈ જાવ હવે. સુઈ જાવ. પણ સાંજે આજે શું પ્રોગ્રામ છે? કાલે તો આપણે ભજીયા બનાવ્યા હતા. આજે કઈ ડિસાઈડ ન હોય, ઇન્સ્ટન્ટ બની જાય. તો હેલો ગાઈઝ, વાગી ગયા છે જો સાંજના 6, અને આપણે સરસ મજાની ઊંઘ કરી લીધી છે, અને હવે બેઠા છીએ, અને ઘરે બધી વાતચીત ચાલે છે. અને હિયુભાઈને નાસ્તો કરાવ્યો, એને સમોસા ખાવા હતા તો સમોસા લઈ આવ્યા હતા, અને એને સમોસા ખવડાવી લીધા છે. જો ભાઈ ખાઈને અહીંયા ઊભા રહી ગયા છે, પાણી પીવે છે હવે. અને મમ્મી જો અહીંયા કપડાં ફોલ્ડ કરે છે. જો બધા કપડાં ફોલ્ડ કરવાનું કામ થઈ ગયું છે, અને નેહલ છે ઈ અહીંયા શેક કરે છે. તો ગાઈઝ એવું કંઈક હતું. અને કાલે આપણે વ્લોગ શૂટ કર્યો હતો, એટલે બધા લોકો કાલનો વ્લોગ પણ ન જોયો હોય તો પેલા કાલનો વ્લોગ જઈને જોઈ આવજો. અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ફર્સ્ટ ઓફ ઓલ સબસ્ક્રાઇબ કરી દેજો ચેનલને, અને તમારા મિત્રો સુધી શેર કરી દેજો. અને હા, વ્લોગ કેવો લાગે છે એ પણ અમને જરૂર કમેન્ટમાં જણાવજો.